એ ખાય છે એમનો નાસ્તો ને આ બાજુ એક છે આ કીધી આવજો. હેલો દોસ્તો, કેમ છો? આઈ હોપ તમે મસ્ત અને મજામાં હશો. તો સ્વાગત છે ફરી તમારો નવા વ્લોગમાં. અને આજે બધાને સવારના રામ રામ. અને આપણે આજે સવારમાં જો હળદરવાળું દૂધ પીએ છે ગરમ ગરમ, કેમ કે આપણે ગળામાં થઈ છે તકલીફ લગનોમાં બૂમો પાડી પાડી. અને આજે જવાના છે આપણે ખેતરે ડોડા ભાંગવા. તો આપણે ત્યાં જઈને બધાએ તો આપણે હવે જઈએ છીએ ખેતર. દૂધ ને પી લીધું, આ ટોપી બોપી મૂકી દીધી છે તઈ તડકો લાગે ને એટલા માટે, અને શર્ટ બી ચેન્જ કરી દીધું છે. તો આપણે મળીએ તઈ ખેતરે જઈને બતાવું આપણું ખેતર. તો બન્યા રહેજો વ્લોગમાં. ગાઈસ આપણે પહોંચી ગયા છે ખેતરે. તો જો આ છે આપણું ખેતર ને અડધું કામ તો થઈ ગયું એવું લાગે છે. તો આપણે થોડું ઓછું કરવું પડશે. તો આપણે બી હવે ડોડા ભાંગવા જઈએ અંદર, એટલે અંદર તો આપણે શૂટ થાય ને, તો આપણે ડોડા ભાંગીને પછી મળીએ ગાઈસ. તો આપણે અહીં સુધી ભંગાઈ ગયા. અને હવે છે ને આ બાજુથી રાડ કાપવા ગયા. તો આ બાજુ કાપે છે રાડ મારા મોટી મમ્મીએ, તમને અહીંયા બતાવું. તો આપણે નહીં કાપતા રાડ, કેમ કે આપણે જોઈએ છે ઘેર. તો જોઈ શકો આ છે મારા મોટી મમ્મી, એ કાપે છે રાડ. આ જો આ બાજુ બીજું કપાઈ ગયું છે. ચલો હવે હું જાઉં છું ઘરે જઈને મળીએ. તો હું આવી ગયો તો ઘરે, અને હવે ભૂખ લાગી છે ખાવા. અને આ મારી બેન છે એ રેલી ઘરે રાંધવા. તો હું રાંધ્યું દાળ રોટલો. અને અમારી ગીદલી બતાવે, બે ગીદલી છે અમારે. તો આ છે અમારા બળદ, કાળિયો ને ધોળિયો. અને આ બાજુ જો અમારી ગીદલીઓ છે બે. આ જો એ ખાય છે એમનો નાસ્તો. ને આ બાજુ એક છે આ કીધી આવજો. આ બહુ મસ્ત છે, રૂપાળી ધોળી ધોળી. તો હું ખેતરે ત્યાં જમીને ઊંઘી ગયેલો, અને હમણાં જ ઉઠ્યો છું. ઉઠીને મોડોદીના બાજુ આવી છું, ખેતર બાજુ. અને આપણે ટાર્ગેટ હતું કે નરેશ રાઠોડના લગ્ન પૂરા થતાં આપણે 1K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય. એ તમે કરાવી દીધું, તે બદલ તમારા ખૂબ ખૂબ આભાર. અને આજનો બ્લોગ વધારે શૂટ થાય નહીં, કેમ કે આપણે કંઈ જવા અહીં ગયા નહીં, ઘરે કામ હતું એટલે. તો આ બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ.